આમ તો અમદાવાદમાં અનેક એવી જગ્યાઓ આવેલી છે જે આપણને નૈતિકતા અને ગાંધી વિચારના મૂલ્યની યાદ અપાવે છે। ત્યારે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત 3 સંસ્થાઓ પૈકીની એક નવજીવન પ્રેસ છે, જ્યાં આજે પણ ગાંધીજીના પ્રિન્ટિંગ અને ટાઈપિંગ મશીનો જોવા મળે છે। મહત્વની વાત તો એ છે કે આ મશીનોએ ભારતીય ચળવળોમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે। નમસ્કાર, હું છું રામ મોરી। મારી પાછળ જે મશીન છે એ મશીનનો ભારતની આઝાદીની ચળવળમાં બહુ મોટો ફાળો છે। આ એ મશીન છે જેનો ઉપયોગ મહાત્મા ગાંધીજીએ કર્યો છે। 1915માં જ્યારે દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ પૂરો કરી મહાત્મા ગાંધી પહેલી વાર ભારત આવ્યા, ત્યારે ગોપાલ કૃષ્ણ ગોખલેની સૂચનાને માન આપી એમણે ટ્રેનમાં આખું ભારત ટ્રાવેલ કર્યું। સાઉથ આફ્રિકાના જે ઇતિહાસમાં આજે ચળવળ ગાંધીજીએ ત્યાં કરી હતી, ત્યાં ઇન્ડિયન ઓપિનિયન નામનો મેગેઝિનનો બહુ પાવર હતો અને એ મેગેઝિનનો ગાંધીજીએ યોગ્ય ઉપયોગ કર્યો હતો। એટલે બાપુને ખબર હતી કે મારે ભારતમાં આઝાદીની ચળવળ માટે યોગ્ય કોઈ શસ્ત્ર હોય તો એ છે કલમ અને કાગળ, અને એના માટે મને એક મેગેઝિન જોઈએ છે। તો 7 સપ્ટેમ્બર 1919 એ દિવસે નવજીવન મેગેઝિનનો પ્રારંભ થયો છે। આ મેગેઝિનમાં ગાંધીજીએ લેખો લખ્યા છે। ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં આ 3 ભાષામાં મેગેઝિન પબ્લિશ થતું હતું। અને આ યંગ ઇન્ડિયા અંગ્રેજીમાં, ગુજરાતી હિન્દીમાં નવજીવન। આ મેગેઝિન એટલો પ્રભાવ હતો કે વીકલી હું કહું છું 30 થી 35,000 કોપી વેચાતી હતી ગુજરાતીમાં। હિન્દીમાં એની 27-28,000 પ્રાઇસ હતી અને અંગ્રેજીમાં 12 થી 13,000 આ નકલો વેચાતી હતી। આ એ મશીન છે જેમાં પહેલી વાર ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગો અને મારા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના પ્રયોગો, આ 2 પુસ્તકો હપ્તાવાર છપાયા હતા। આની પહેલા એક નાનકડું મશીન હતું અને આ મેન્યુઅલ મશીનમાં માત્ર A4 સાઇઝનો એક જ કાગળ નીકળતો હતો। અને પછી 1920માં દિલ્હીમાં કોમરેડ નામનું મેગેઝિન હતું અને એ મેગેઝિન બંધ થયું। એના માલિક હતા મૌલાના મહમદ અલી। એમણે આ મશીન ગાંધીજીને ભેટ આપ્યું। ન માત્ર આવું મશીન, પણ આવા 3 મશીન બાપુને ભેટમાં આપ્યા। એટલે 1920 થી આ મશીન નવજીવન ટ્રસ્ટમાં આવ્યું અને પછી આ મશીનમાં ગાંધીજીએ હિન્દી, ગુજરાતી નવજીવન અને અંગ્રેજીમાં યંગ ઇન્ડિયા આવા સામયિકો ચલાવ્યા। આ સામયિકોનો ફાળો એ હતો કે આમાં ગાંધીજી પોતાના લેખો લખતા, આખા ભારતને આ લેખો દ્વારા હવે પછીનો એજન્ડા શું એ સમજાતા। ગાંધીજી લખતા કે વિદેશી વસ્ત્રોની હોળી કરો, સ્વદેશી કાપડને અપનાવો। એટલે આખા ભારતમાં એ મેગેઝિન વાંચ્યા પછી વિદેશી વસ્ત્રોની હોળી થતી, લોકો રેડિયો કરતા। ગાંધીજી લેખ લખતા કે આપણે વિદેશી નોકરીઓને છોડો અને જેલ ભરો આંદોલનને સપોર્ટ કરો। તો ભારતમાં આ મેગેઝિન લોકો પાસે પહોંચે, લોકો સરકારી દફતરમાં જઈ રાજીનામું મૂકતા અને જેલ ભરો આંદોલનમાં આગળ વધતા। એ મીઠાનો સત્યાગ્રહ હોય કે કોઈ પણ હોય, ભારત છોડો, હિન્દ છોડો ચળવળ હોય, દરેક ચળવળમાં નવજીવન સામયિકનો પોતાનો બહુ મોટો ફાળો રહ્યો છે। અહીંયા 2 ટાઈપરાઇટર પણ છે। એ ટાઈપરાઇટરને મહાત્મા ગાંધીજીએ ઉપયોગમાં લીધા છે। એમના પીએ મહાદેવભાઈ દેસાઈ આ ટાઈપરાઇટરનો ઉપયોગ કરતા હતા। નવજીવન ટ્રસ્ટ અમદાવાદ સ્થિત આ એક એવી જગ્યા છે જ્યાં ભારતનો એક ઇતિહાસ સચવાયો છે। કાગળ અને કલમ થકી આઝાદીની ચળવળને મોટો એક નાદ આપવા માટે, જન જન સુધી પહોંચાડવા માટે નવજીવનનો એક વિશેષ ફાળો હતો।